समझने वाले मुझको फरेबी कौन फरेबी है ये बता नशा दौलत का ऐसा भी क्या ચા પીવાની બંધ થઈ ગઈ છે ભાઈ બંધ ખબર નથી જીતુભાઈ ચા પીવાની બંધ કરી દીધી છે ખોટું ખોટું બોલા બોલાવડાવે છે હાથે કરી પછી કે મને કે છે કે નહીં તો કે ને શું તને સાટે સારું હાલો છેલ્લી વાર લઈ આવો હાલો એ કે બેઠા જાણે સમોસા લઈ આપણે બેનું કરીને ભાઈ આપણે બેનો વારો આજ તારો વારો કાલ મારો વારો આપણે આ રોજ સમોસા મંગાવીને ખાવાના બરાબર આજ તું જા કાલ હું જાઉં આજ માર્કેટમાં ધબધબાટી બોલે છે જીતુભાઈ હા હે હા ઉપર આવ્યું 700 રૂપિયા ઉપર બોલે 1% વધારો થયો છે ઓલા ગ્રોમાં તો એની મશીને ગાલે કેટલા 2000 આવે બોલ અલગ અલગ કંપનીના તમને કઈ કેટલા શેર માર્કેટમાં 4 થી 5000 કંપની લિસ્ટેડ છે હવે એમાં તમને કઈ કંપનીના ઇન્વેસ્ટ કરવું તમારે હાથે જ કરવું અલગ અલગ ભાવ માર્કેટ પ્રમાણે ના રે ના એવા લેવાય નહીં એવા પૈસા ડૂબી જાય આવે પણ એ ન લેવાય ભાઈ ભાઈ એ બધા 14 જો ઓલા પૈસા ના જમા કરતું હોય કે નહીં તો માની લો કે 100-200 કરોડ હોય ને તો એ પૈસા અંદર એ કંપનીમાં પૈસા નાખે એટલે શેરનો ભાવ ઉપર વ્યો જાય એ આપણી જેવા એટલે કે આ તો કંપની ઉપર જાય છે એ શેર ખરીદી લે પછી ઓલો ધીમે ધીમે વેચવાનું ચાલુ કરી નાખે એટલે આપણા પૈસા હલવાઈ જાય સારી કંપની જોવાની હોય અમારે રિસર્ચ કરવી પડે મારી પાસે આઈટી કંપનીના છે પછી ફાઇનાન્સ કંપનીના છે પછી આપણે મેગીની બધું મળે ને એફએમસીજી કંપની કહેવાય એને એ કંપનીના છે અને આપણે મેટલ કંપનીના શેર છે પછી ઓલા વેદાંતાના શેર છે મારે એમાંથી કેટલા મળે છે 200 રૂપિયા આવી ગયા ખાલી 5 શેર જ છે કે ના આઈટીના એક શેરનો તો 1500 રૂપિયા ભાવમાં લીધેલો અમે 10 શેર આ ગ્રોનો લીધો ગ્રોનો 38 શેર લીધા ભાઈ ભાઈ 131 ભાવમાં 38 શેર લીધા એક એનએસડીએલના શેર લીધેલા છે એનો ભાવ કેટલો છે ખબર છે એક શેરનો ભાવ 982 રૂપિયા 15,000ના શેર તો એ છે તમારે રોકાણ રાખવું પડે જીતુભાઈ આ બધા મેં રાખેલા છે ભાઈ મારે વરવરાની ઉપર વી ગયો તો એમને થોડું થાય કંપની ઉપર વિશ્વાસ રાખવો પડે તમે એમ કહેતા કે હવે મારે આ અત્યારે જો આ 1200 રૂપિયા બોલ્યા બરોબર મેં આ કેટલા ખબર 10 દી નથી લીધા 1200-1300 રૂપિયા અત્યારે વેચાય નહીં કેમ કે આ ભવિષ્યમાં કંપની છે ને આ કેમ એરટેલ ને જીઓ અને એ રીતની કંપની છે કે 3-4 કંપની છે બરોબર નેટવર્કમાં એમાં શેર માર્કેટમાં જે ડીમેટ એકાઉન્ટ ખુલે ને એમાં મેન કંપનીઓમાં ગ્રો એક આવે બરોબર એટલે લાંબા ટાઈમે એ કંપનીમાં ફાયદો થાય કેમ છે એમ એટલે અત્યારે મળતા હોય તોય વેચાય નહીં ભવિષ્યમાં એનાથી વધારે ફાયદો થઈ સમજો હા
એરટેલ ભાવ વીઆઈમાં મળે, વીઆઈનો શેર મળે જો હાવ સસ્તો. બધી કંપની ફાયદામાં પ્રોફિટમાં છે ને એટલે એમાં ન લેવાય. એ તો વાત છે, એ તો કહું છું.